ત્યાંથી લઈ જતા વાવ કપડવા અમારા ગામમાં તો જોઈ લો અમારો નવો લુક. હવારે થાર લઈને આપણે ભેગા થાશું. એવું છે. હવારમાં બટુક શેઠ અમારે સીધા કરોડપતિ બનવાના છે. ભીખાલાલ નીટની ને નીટની પરીક્ષા ક્લિયર કરી અને ભીખાલાલ આજ પધારી ગયા છે. ખાલી હે ને મોટરને આપણે આવી રીતે અધર કરી લેવાની. અધર થઈ ગઈ, હાવ પાણી બારી આવી ગઈ ને હવે પાછી માઇલ પર મૂકી દેવી ને એટલે તમે જોજો હમણાં અહીંયા પાણી આવી જાય. હાલો ડાયરો, જય માતાજી ને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો કેમ છો ડાયરો બધા? બધામાં સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અત્યારે ટાઈમ તો છે 12 વાગ્યાનો, એટલે નથી ગુડ મોર્નિંગ કે નથી ગુડ આફ્ટરનૂન, બે વચ્ચેનો ટાઈમ છે. કેમ કે સવારમાં 12 વાગ્યા પહેલાં ગુડ મોર્નિંગ હોય, 12 વાગ્યા પછી આફ્ટરનૂન હોય, પણ અત્યારે બરોબર રાઈટ 12 વાગ્યા છે. અને હું ને પછી સવારના ગાણે હતા, ત્યાંથી લઈ જતા વાવ કપડવા અમારા ગામમાં. તો જોઈ લો અમારો નવો લુક, મારો ને બટુક શેઠનો. ને વાવને એવું કરાવ્યું ને મારે દાદી સેટ કરાવવાની છે. તો દાદી સેટ કરાવી, વાવને કપાવી અને હવે જાવી ઘર બાજુ. પછી નાવાનું ને એવું બધું છે, તૈયાર થવાનું, પછી જવાનું છે મોટું કામ, ત્યાં પ્રસાદી લેવા જવાનું છે. તો હવે કહેવાય ગામમાં વાવ કપાવી તૈયાર થઈ ગયા આવી ઘરે થઈ નાય તો તૈયાર થઈ. અમારે બટુક શેઠને છે ને લગ્નમાં જવાનું છે, કાલે સવારમાં વહેલા જવાનું છે. એને લગ્નમાં જવાનું છે એના મિત્રના. ક્યાં કેમ બટુક છે? રાજસ્થાનની બોર્ડર અને જિલ્લો મહીસાગર જિલ્લામાં બટુક શેઠ સંતરામ ગામમાં એના ફ્રેન્ડના લગ્નમાં જાય છે. તો એની માટે ઓલ ધ બેસ્ટ. બટુક શેઠ સવારમાં નીકળી જવાના છે. હમણાંથી હે ને બટુક શેઠને એને આમ તો આવી ગયા એટલે આજ સવારમાં મારે કસરત કરવાનું ચાલુ કરવાનું હતું, પણ બટુક શેઠને એને 1-2 દિવસની રજા રહેવું હતું ને એના કારણોસર આપણે કસરત કરવાનું આજ સવારથી પોસ્ટપોન રાખ્યું, નકર આજ સવારથી જ ચાલુ કરવાનું હતું. પણ બટુક શેઠ કે હું હજી 2 દિવસની રજા રાખવાનો છું, અને 1 દિવસનો કે 1-2 દિવસનો ઉજાગરો છે પરીક્ષાથી, એટલે આજ સવારમાં રેસ્ટ લીધો અને હજી 2 દિવસ રેસ્ટ લેવાનો છે. બટુક શેઠ લગ્નમાંથી આવે પછી આપણે કસરત ચાલુ કરીશું. અને કઈ સાંજે છે ને ડાયરો અમારે અહીંયા વરસાદી વાતાવરણ હોય હતું, એના લીધે સાંજે થોડીક દોડાદોડ થઈ હતી અમારે. શું કહેવાય, સાણે તાત્કાલિક જવું પડ્યું, પાવડા ને એવું બધું લઈને. અને એક ગોડાઉનમાં આપણે પાણી ન જાય ને એની પાળી કરવી પડી, કેમ કે વરસાદ અમારે રિક્ષા 100 કિલોમીટર થાય ત્યાં સુધી તો અમુક જગ્યાએ સાંટા છૂટે ને દાબતા ને એવું બધું પડી ગયું હતું, પવન હતો. એટલે સાંજે થોડીક દોડાદોડ થઈ. એ આપણે કાલના વિડીયોમાં છે ને તમને થોડોક ડિઝાઇન એવું થતું હતું, પવનનું આવતું આપણે બતાવીએ. તો હાલો હવે છે ને ડાયરો વાડીએ પૂછવા આવ્યા ને વાડીનો રસ્તો છે થોડોક ખાડા ખડિયાવાળો આવો જો, એટલે એને વિડીયો કરી બંધ અને ઘરે જઈને તૈયાર થઈ જાય. પછી મોટું જવાનું હોય પ્રસાદી લેવા. તો ડાયરો વાગી ગયા છે અત્યારે 7:30 અને જો ઘાણેથી દીવાબત્તીને એવું બધું કરી અને વિયા ઘરે પાછા. તમે હે ને અમારા બટુક શેઠની હેરસ્ટાઈલ જોઈ લો પહેલાં આજની નવી. હે બટુક શેઠ, ન્યૂ લુક બટુક શેઠ. અને બટુક શેઠ અત્યારે ટીમ બનાવી રહ્યા છે. ટીમ બનાવી નાખી ભાઈ, બનાવી નાખી. સીધા કેટલી બનાવી? હવારે થાર લઈને આપણે ભેગા થાશું. એવું છે. સવારમાં બટુક શેઠ અમારે સીધા કરોડપતિ બનવાના છે. તમારી ટીમ બતાવી દો હાલો પહેલાં તો ભાઈ. મારી ટીમ જોઈ લો, અમારે બટુક શેઠની ટીમ તમે જોઈ લ્યો. આ કઈ કહેવાય? ડ્રીમ 11 બિગ કેસ. એમાં 10 નાખ્યા છે, જીતું તો 20 આવશે. જો બીજા નંબર ભાઈ હું 20 રૂપિયા ને અત્યારે હું દઈ દેવાનો છું. હારે ને તો ભાઈ તું મારી પાસે 20 રૂપિયા લઈ દેજો ભાઈ, જો ટીમ નાખવાનું રહેવા દે. ડ્રીમ 11 માં નાખ કરોડો રૂપિયા આવો આ ટીમ મને ડ્રીમ 11 માં આ ટીમ હવારે પહેલા નંબરે હશે. જે કોઈ નાખ્યું એ નાખી દેજો, સીધી હવારે થાર મળશે. કયા ખેલાડી છે તારા ભાઈ? ખેલાડીનું નામ બોલ દે. ખેલાડી જો 4 કીપર. 4 હા, એક જ ઓલરાઉન્ડર. તમારે શું કહેવાય ડ્રીમ 11 માં ડ્રીમ ટીમ બનાવી હોય તો એની માટેનું શું કહેવાય રોજનું કોઈ પણ પ્રકારનું સોલ્યુશન જોતું હોય તો તમે અમારા બટુક શેઠને કોન્ટેક્ટ કરો. અને એના માસ્ટર માઇન્ડ છે અમારા ભાવુભાઈ. જો ભાવુભાઈ ટીમ બનાવવા મથે છે, સ્ટ્રગલ કરી રહ્યા છે, પણ પેમેન્ટ નથી સક્સેસફુલ થતું, એવું કંઈક પ્રોબ્લેમ આવે ભાવુભાઈને. અને આજ અમારે ભીખાલાલ જો ભાવનગરથી પધારી ગયા છે.
ભીખાલાલ નીટની ને નીટની પરીક્ષા ક્લિયર કરી અને ભીખાલાલ આજ પધારી ગયા છે અને આજે આવ્યા છે અમારા ભાણિયાભાઈ છે ને જ્યાં ભાણિયાભાઈ અહીંયા ઠેઠ બેઠા દેખાતા નથી. તો અત્યારે એ બધાને કઈ ગેમ હાલે છે અહીંયા જો લૂડો કિંગ ગેમ હાલે છે બધાને. અને આ અમારા બાટલા શેઠ તમે છે હારે હે તો આમાં હારે શું ખવડાવવાના છે દાબેલી તો વાંધો નહીં હાલો તો બાટલાભાઈ દાબેલીની એવું છે તો ભીખાલાલ દાબેલીની તૈયારી રાખો. તો બધા અહીંયા શું કહેવાય ગેમો રમે છે ઘરે આવી અને અહીં ભાઉભાઈ ને બટુક શેઠની બેની નોખી જ તૈયારી છે હાવ એને બેને કરોડપતિ બનવાની લાગી ગઈ છે. તમે ભાઉભાઈ ટીમ બની કે ન બની કઈ ફોન પેમાં ભાઈ કેરના ટ્રાય કરે છે પણ હજી સુધી પેમેન્ટ સક્સેસફુલ થતું નથી. બાંધ્યા છે અમારા ઢોરા આજ થોડીક છે ને ગરમી છે પવન આમ પવન છે માપે પણ કુદરતી ગરમી વધારે છે એટલે થોડીક ગરમી થાય છે અને એમાં પાછું હું થોડોક શું કહેવાય સાયકલ નાખીને આવ્યો એટલે થોડીક વધારે ગરમી થાય છે. અહીંયા જો અમારે બધું તો હાલો ડાય તો અત્યારે વાગી ગયા છે 9:30 અને ફાઇનલી જો આપણે બહારથી મીટિંગ પૂરી કરી અને આવી ગયા છે ઘરમાં હુવા. આજે અમારે રાજભાઈ છે ને જો હવે કાલથી વી આવ્યા છે ઘરમાં હુવા નકર તો એ બાર અમારે બાની હુવે ને ત્યાં હતો તો પણ કાલે અમારે અહીંયા શું છે થોડું વાતાવરણમાં ખાસ થયો હતો ને તો એના લીધે કોક સાંટા પીડ્યા હતા અને વીજળીને એવું બધું થયું અને પવન આવ્યો તો કાલે એ બધું થયું ને ત્યાં કાલથી પાછો ઘરમાં હુવા આવવા મળ્યો છે. આજે જો આખો દી ઉઠ્યો હોય બધે છોકરા રમતો હોય ને તો થાકી ગયો હોય છે એટલે જો અત્યારમાં સુઈ ગયો છે અને હમણાં 2 દિવસથી ગરમી પડે છે ફૂલ અને આપણે તો ઘરમાં આવ્યા ને કારણ કુલરને પાછો પ્રોબ્લેમ થયો છે એટલે જો કંઈ પ્રોબ્લેમ હવે રોજ ન થઈ ગયો છે કેમ કે પાણી ઉપાડતું અત્યારે હાવ એટલે હાવ બંધ જ છે. પાણી ઉપાડવામાં કેવું થાય પાણી ઉપાડવું હોય ને તો ગમે એક બાજુથી જાળી ખોલી અને મોટર ઊંચી કર્યો પાણી બારીએથી ખેંચ્યો પછી જ પાણી ઉપાડે છે. તો અત્યારે આવ્યો ને એટલે જો એને કુલર ચાલુ તો કરી વાળ્યું હતું પણ પાણી નથી ઉપાડ્યું તો પાણી ઉપાડવા હાટું છે ને હવે આપણે પહેલાં તો એનો આ પંખો હોય ને હાવ બંધ કરવો પડશે અને મોટર જો અત્યારે ચાલુ જ છે. આ અહીંયા હોય એટલે બંધ હોય અને અહીંયા આમ થાય એટલે ચાલુ. તો અત્યારે પંપ ચાલુ કરી દીધો અને આ જાળી રહીને એને આપણે હાવ સ્ક્રૂ ખોલી નાખ્યા છે બધા એટલે ગમે ત્યારે આપણે ખોલ્યું હોય ને તો ખુલી શકે. જો એમાં અત્યારે ઘણું પાણી પીર્યું છે ખાલી છે ને મોટરને આપણે આવી રીતે અધર કરી લેવાની અધર થઈ ગઈ હાવ પાણી બારી આવી ગઈ ને હવે પાછી મારી પર મૂકી દેવી ને એટલે તમે જોજો હમણાં અહીંયા પાણી આવી જાય છે. હવે આમાં શું પ્રોબ્લેમ થાય છે ને એ તો આપણને નથી ખબર પણ આ રીતનું કરવું પડે છે અને આ રીતની પાછી ભીં દઈ પછી ફિટ કરી દેવી ને એટલે જાળી ફિટ થઈ જાય છે એટલે ઇસ્ક્રૂ મારવાનું સાવ બંધ કરી દીધું હોય કેમ કે વારી ઘડી આખો દીમાં જેટલી વખત ચાલુ બંધ થાય ને એટલી વખત આ પ્રોબ્લેમ થાય છે. જોકે બીજાને તો શું છે કે આ કોઈ કરે નહીં આવું મારી જેવું હું હોઉં એટલે આ બધી લપ કરું કે વારી ઘડીએ તો ચાલુ બંધ કરવાનું થાય તો આ કોણ લપ કરે એટલે જો અત્યારે તો પાછું રેગ્યુલર પાણી ચાલુ થઈ ગયું છે પાણી મીંડું છે જો અવાજે આવવા મીંડ્યો અને આવવા મીંડું છે દેખાય એટલે આમાં ગમે પ્રોબ્લેમ થતો હોય આ પ્રશ્ન થાય છે. હવે જો પાછું આ પંખો ચાલુ કરી દેવી ને એટલે કમ્પ્લેટ ચાલુ થઈ જાય છે. તો આ રીતનો આખો પ્રોબ્લેમ થાય છે પણ એનું સોલ્યુશન એ છે કે આપણે આ જાળી રહીને એને હાવ એટલે હાવ ઓગળીક બંધ કરી દીધું એટલે અવાજ ન આવતો એટલે હાવ છે ને સ્ક્રૂ વગેરેની કરી નાખી છે એટલે જ્યારે ઓલું કરવું હોય ને ત્યારે થઈ જાય જ્યારે પાછું કરવાનું થાય ને ત્યારે ખોલીને મોટર આપણે ઉપાડીને પાણી ઉકળાવી દઈએ એ આટલું સ્ક્રૂ આવું બંધ જ કરી દીધા મારવાનું અને હાલો હવે છે ને કોઈ જવું છે કેમ કે કાલ સવારમાંથી પાછું હવે કસરત કરવાનું ચાલુ કરવાનું પ્લાનિંગ કર્યું છે ત્યાં અવસર બધાએ તો કે આજ પ્લાન એવો હતો કે મોટું કામ ખોડા દાદાએ જે પૈસા લેવા ગયા હતા ને તેથી ત્યાં ભજનમાં જવું હતું પણ ભજનમાં જવાનું કેન્સલ રાખ્યું છે કેમ કે કાલે તે જે ખનાવા નીચે છે એના ઓલે નાનું એવું ભજનનું એવું બધું આયોજન છે એટલે ત્યાં જવાનું છે તો કીધું હમણાં આવતા વખત 2-3 દિનનો ઉજાગરો થઈ જાય એટલે આજનું આખો પ્લાન કેન્સલ કર્યો છે અને હવારમાં પાછું દોડવા જવાનું નક્કી કર્યું છે. તો કે હવામાં બટુક સેટ તો નહીં આવે બટુકને શું છે કે ભાઈબંધના લગ્નમાં જવાનું છે એટલે 2 દિવસ નહીં આવે 2 દિવસ અને હું ભાઈને અમૃતસર 3 જવાના છે પછી બટુક સેટ પાછા લગ્નમાં આવી જશે
એટલે એ આવવા બનશે. તો હાલો હવે આપણે તે વિડીયો કરી દેવું પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નોટિફિકેશન ન આપો.